મોર્નિંગ. સો આજે આપણે સમજશું HTTP રિસ્પોન્સ સ્ટેટસ કોડ શું છે. ઓકે, સો જો સ્ટેટસ કોડ મતલબ શું કે જ્યારે પણ તમે સર્વર પર કંઈ રિક્વેસ્ટ કરી અને એની સાથે સર્વર ત્યાંથી કંઈ પ્રોસેસિંગ કરીને તમને કંઈ રિસ્પોન્સ આપે છે તો ત્યારે એ સ્ટેટસ કોડ્સ પણ બધા રિટર્ન આપે. ઓકે, ફોર એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમ જે આપણે આ MySQLનું એક કોડિંગ કર્યું હતું, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે આ ગેટની એપીઆઈને કોલ કરાવીએ. ઓકે, સો જેવી તમે ગેટની એપીઆઈ કોલ કરો છો, રિસ્પોન્સ આવે છે, તો રિસ્પોન્સની સાથે સાથે આપણી પાસે એક આ રીતે કોડ પણ આવે છે. લાઈક અત્યારે 200 આવે છે, 200 ઓકે. સો આ રીતે સ્ટેટસ કોડ તમારા 100થી લઈને 599 સુધીના હોઈ શકે. ઓકે, સો સ્ટેટસ કોડ શું ઇન્ડિકેટ કરે? લાઈક HTTP રિસ્પોન્સ સ્ટેટસ કોડ ઇન્ડિકેટ વેધર ધ સ્પેસિફિક HTTP રિક્વેસ્ટ હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટ. મતલબ તમે જે રિક્વેસ્ટ કરી છે સર્વર પર એ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ યા એની અંદર કંઈક પ્રોબ્લેમ આવ્યો છે એ ઇન્ડિકેટ કરે છે આ બધા સ્ટેટસ કોડ. સો સ્ટેટસ કોડની રેન્જ 100થી લઈને 599 સુધી હોઈ શકે અને બધા સ્ટેટસ કોડની રેન્જનો કોઈક ને કોઈક મતલબ છે. ફોર એક્ઝામ્પલ 100થી લઈને 199 એ ઇન્ફોર્મેશન રિસ્પોન્સ છે. ઓકે, આ મોસ્ટલી તમને આપણને કામ નહીં લાગશે. નેક્સ્ટ છે સક્સેસ રિસ્પોન્સ 200થી લઈને 299 સુધી. મતલબ સર્વર પર તમે કંઈ રિક્વેસ્ટ કરી અને સર્વર પરથી સક્સેસફુલી રિસ્પોન્સ આવે છે તો ત્યારે સ્ટેટસ કોડ 200થી લઈને 299 સુધીના હોઈ શકે. લાઈક અત્યારે જે આપણે ગેટ એપીઆઈ કોલ કરીએ છીએ તો જો એમની અંદર 200 રિસ્પોન્સ આવે છે. ઓકે, નેક્સ્ટ છે રીડાયરેક્શન મેસેજીસ. એના સ્ટેટસ કોડની રેન્જ છે 300થી લઈને 399 સુધી. ઓકે, સો રીડાયરેક્શનનો મતલબ શું થયો કે તમે સર્વર પર કંઈ રિક્વેસ્ટ કરી અને એ જે રિક્વેસ્ટ છે એ પાછી કોઈ બીજી રિક્વેસ્ટ કરે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈક સાઇટની અંદર તમે રિક્વેસ્ટ કરી છે abc.com પર અને abc.com પરથી પાછું કોઈ xyz.com પર રીડાયરેક્ટ થાય છે તો ત્યારે તમારી પાસે 300થી 399ના રિસ્પોન્સ આવે. ઓકે, ક્લાયન્ટ એરર રિસ્પોન્સનો મતલબ શું થયો કે સર્વર પર કંઈ રિક્વેસ્ટ કરીએ છીએ આપણે બટ ક્લાયન્ટ સાઇડથી કંઈ પ્રોબ્લેમ છે. ફોર એક્ઝામ્પલ તમે એક એપીઆઈની રિક્વેસ્ટ કરી અને એ એપીઆઈ એકચ્યુઅલી સર્વર પર અવેલેબલ જ નથી. ઓકે, અને તો પણ તમે રિક્વેસ્ટ કરો છો તો એ કહેવાય ક્લાયન્ટ સાઇડની એરર. અને લાસ્ટ આવે છે સર્વર એરર 500થી લઈને 599 સુધી. મતલબ તમે સર્વર પર કંઈ રિક્વેસ્ટ કરી બટ સર્વર પ્રોસેસિંગ એને નથી કરતું. ફોર એક્ઝામ્પલ સર્વર પર કંઈ મેમરી ફૂલ થઈ ગઈ છે યા સર્વર રિસ્ટાર્ટ થાય છે તો ત્યારે તમારી રિક્વેસ્ટ સેન્ડ નહીં થશે. ઓકે, તો એને સર્વર રિસ્પોન્સ કહેવાય 500થી લઈને 599 સુધી. ઓકે, ચાલો તો નોડની અંદર આ રીતે કઈ રીતે તમે બધા સ્ટેટસ કોડ આપી શકો. ઓકે, સો આપણે સક્સેસફુલ રિસ્પોન્સના સ્ટેટસ કોડ જોઈએ. ફર્સ્ટ તો પહેલું છે 200 ઓકે. મતલબ શું થયો કે તમે સર્વર પર એક રિક્વેસ્ટ સેન્ડ કરી, રિસ્પોન્સ આવે છે અને રિસ્પોન્સ એ સક્સેસફુલી આવી જાય છે તો ત્યારે 200નો સ્ટેટસ કોડ આવે. ઓકે, નેક્સ્ટ થિંગ લાઈક આટલે તમે અત્યારે ઇન્સર્ટ કરાવો છો, બરાબર. સો ઇન્સર્ટમાં શું થાય છે, અત્યારે 200 આવે છે, બરાબર, બટ એકચ્યુઅલી 201 એક સર્વરનો સ્ટેટસ કોડ છે 201 ક્રિએટેડ. મતલબ શું થયો કે તમે રિક્વેસ્ટ કરી છે સર્વર પર અને સર્વર પર એક નવો રિસોર્સ ક્રિએટ થયો, મતલબ ડેટાબેઝની અંદર એક નવી એન્ટ્રી થઈ તો ત્યારે 201 આવે છે. બટ અત્યારે આપણે એપીઆઈની અંદર સ્ટેટસ કોડ 200 જ આવે છે તો એને ચેન્જીસ કરીએ થોડા. સો ઇન્સર્ટના કોડમાં ઇન્સર્ટના કોડમાં જ્યારે તમે રિસ્પોન્સ આપો ત્યારે સ્ટેટસ કોડ પણ તમે સેટ કરી શકો છો, લાઈક 201 ક્રિએટેડ. અને એટલે આપણે અત્યારે જે નોર્મલ રિઝલ્ટ સેન્ડ કરતા હતા એની જગ્યાએ તમે કસ્ટમ મેસેજ પણ આપી શકો. ફોર એક્ઝામ્પલ સ્ટેટસ ટ્રુ એન્ડ આપણે એક મેસેજ રિટર્ન કરીએ. સો મેસેજ ડેટા ઇન્સર્ટેડ સક્સેસફુલી. ઓકે, સો આ રીતે તમે એક જેસન રિસ્પોન્સ આપી શકો છો. જો કદાચ એરર આવશે તો આટલે આપણે એરર બતાવશું, રિક્વેસ્ટ ગઈ બટ કોઈક પ્રોબ્લેમ આવ્યો છે સો આપણે 200 રિસ્પોન્સ આપશું અને આટલે આપશું ફોલ્સ. ઓકે, સો હવે આપણે ચેક કરીએ કે ઇન્સર્ટની એપીઆઈ હવે તમે કોલ કરો છો તો સી 201 ક્રિએટેડ અને જે સ્ટેટસ ટ્રુ છે અને મેસેજ જે છે તે આ રીતે રિટર્ન આવે છે. ઓકે, તો 201 જે છે એનો મતલબ થાય ક્રિએટેડ. 202 એક્સેપ્ટેડ. નોર્મલી તમે કોઈ રિક્વેસ્ટ કરો છો અને સર્વર એક્સેપ્ટ કરે છો તો ત્યારે કામ લાગશે. નેક્સ્ટ આપણને જરૂર છે એ છે 204 નો કન્ટેન્ટ. 204નો સ્ટેટસ કોડ તમને ક્યારે કામ લાગશે કે જ્યારે તમે સર્વર પર રિક્વેસ્ટ કરી છે અને કોઈ રિસ્પોન્સ ત્યાંથી નથી આવતો. ફોર એક્ઝામ્પલ ડિલીટમાં
જ્યારે તમે ડિલીટ માટે રિક્વેસ્ટ કરો છો સર્વર પર તો ત્યારે ત્યાંથી કોઈ પણ કન્ટેન્ટ પાછો રિટર્ન નહીં આવશે, તો ત્યારે તમારે 204 રિટર્ન કરી દેવાનું. ઓકે, તો આટલે આપણે સ્ટેટસમાં કરી દઈએ 204. ઓકે, સો ડિલીટની એપીઆઈ ચેક કરીએ. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણી પાસે રેકોર્ડ છે 7, તો આટલેથી આપણે 7 સેન્ડ કરીએ અને જો 204 નો કન્ટેન્ટ. ઓકે, સો કોઈ પણ કન્ટેન્ટ આટલે રિટર્ન નહીં આવશે અને જસ્ટ ખાલી સ્ટેટસ કોડ તમને બતાવશે. ઓકે, સો આ રીતે તમે 200ના સ્ટેટસ કોડ્સ યુઝ કરી શકો. ઓકે, રીડાયરેક્શન મેસેજીસ આપણને નોડની અંદર બહુ જરૂર નહીં પડશે. ઓકે, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ છે ક્લાયન્ટ એરર રિસ્પોન્સ. સો એમાં છે પહેલું 400 બેડ રિક્વેસ્ટ. ઓકે, સો બેડ રિક્વેસ્ટનો મતલબ શું થયો કે ફોર એક્ઝામ્પલ આપણે ઇન્સર્ટની અંદર અત્યારે તમે આટલે 4 પેરામીટર પાસ કરો છો, બટ 4ની જગ્યાએ તમે 3 જ પેરામીટર પાસ કર્યા ઇન્સર્ટ માટે, બટ એકચ્યુઅલી જરૂર છે 4 પેરામીટર. તો આને કહેવાય કે તમે બેડ રિક્વેસ્ટ કરી છે. ઓકે, રિક્વાયર્ડ હતી 4 પેરામીટર બટ તમે સેન્ડ 3 જ કર્યા છે. 401 અનઓથોરાઇઝ મતલબ શું થયો કે ફોર એક્ઝામ્પલ કોઈ એક એવું પેજ છે કે જે યુઝરને મને પાસવર્ડથી જ એક્સેસ થાય છે, મતલબ કોઈ પર્સન લોગિન હોય તો જ એ ડેટાને એક્સેસ કરી શકે, અને કોઈ વિધાઉટ લોગિન એને એક્સેસ કરવાની ટ્રાય કરે છે ત્યારે તમને 401 અનઓથોરાઇઝનો સ્ટેટસ મળશે. ઓકે, નેક્સ્ટ થિંગ ઇમ્પોર્ટન્ટ જે છે એ છે 404 નોટ ફાઉન્ડ. મતલબ તમે સર્વર પર કંઈ રિક્વેસ્ટ કરો છો અને એ રિસોર્સ અવેલેબલ નથી. ફોર એક્ઝામ્પલ તમે આ ડિલીટની અંદર આ એક રિક્વેસ્ટ કરી, બરાબર, બટ આ આઈડીવાળો જો રેકોર્ડ ત્યાં અવેલેબલ જ નહીં હોય તો ત્યારે આપણે 404 રિટર્ન કરી શકીએ. ઓકે, સો અત્યારે આપણે કોડિંગની અંદર થોડા ચેન્જીસ કરીએ. con.query મતલબ ડિલીટ કરતાં પહેલાં આપણે ચેક કરાવશું. સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ tbl પ્રોડક્ટ વેર પ્રોડક્ટ આઈડી ઇક્વલ ટુ પ્લસ રિક્વેસ્ટ ડોટ પેરમ્સ ડોટ આઈડી. ઓકે, તમને મળશે એરર રિઝલ્ટ એન્ડ ફેલ્સ. ઓકે, સો આટલે આપણે ચેક કરાવીએ કે ઇફ એરર કોઈક પ્રોબ્લેમ આવ્યો છે તો શું કરવાનું છે. તો આટલે આપણે રિસ્પોન્સમાં સ્ટેટસ મોકલશું 200 એન્ડ જેસનમાં સ્ટેટસ ફોલ્સ એન્ડ મેસેજમાં એરર. ઓકે, એલ્સ ઇફ આપણે ચેક કરાવીએ કે રિઝલ્ટ જે આવે છે એની લેન્થ કેટલી છે. ઓકે, જો રિઝલ્ટની લેન્થ લેસ ધેન 0 ઓર ઇક્વલ ટુ 0 આવે છે તો એનો મતલબ શું થયો કે આ પર્ટિક્યુલર પ્રોડક્ટનો ડેટા નથી સર્વર પર અવેલેબલ. ઓકે, તો ત્યારે આપણે આટલે રિટર્ન કરશું 404 મતલબ નોટ ફાઉન્ડ. આ જે આઈડી છે તે નથી મળતી, આઈડી નોટ ફાઉન્ડ. અને ફાઇનલી એલ્સની અંદર આપણે આ જે રેકોર્ડ ડિલીટની પ્રોસેસ છે તે કરાવશું આ રીતે. ઓકે, સો અત્યારે આપણી પાસે 11 નંબરનો રેકોર્ડ નથી. ઓકે, સો એટલે આપણે ડિલીટની અંદર 11 ધારો કે પાસ કરીએ છીએ, સેન્ડ કરીએ છીએ. સો સી 404 નોટ ફાઉન્ડની એરર આપણે રિટર્ન કરાવશું અને આઈડી નોટ ફાઉન્ડનો મેસેજ. ઓકે, સો કોમન જે યુઝ થાય છે એ છે આ 404નો. ઓકે, 405 મેથડ નોટ અલાઉડ મતલબ ધારો કે તમે કોઈક એપીઆઈ બનાવી છે કે જેની મેથડ ડિલીટ છે યા પોસ્ટ છે અને તમે એને રિક્વેસ્ટ કરો છો ગેટથી, તો ત્યારે મેથડ નોટ અલાઉડનો સ્ટેટસ કોડ રિટર્ન કરશું. ઓકે, બીજા જે કંઈ કામના છે એ છે આ સર્વર રિસ્પોન્સ. મતલબ શું થયો કે તમે સર્વર પર કંઈ રિક્વેસ્ટ કરી અને સર્વર કંઈક પર પ્રોબ્લેમ આવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આટલે આપણે એક એરર કરીએ, આપણે સર્વરને આટલેથી બંધ કરી દઈએ છીએ અને પછી રિક્વેસ્ટ કરીએ છીએ. સી, સો આ રીતે તમારી એરર આવી જશે ઓર આટલે તમે 500ના રિસ્પોન્સીસ પણ મળશે. તો આ રીતે તમારા સર્વરના એરર્સ જે છે એ Node.js ઓટોમેટિકલી હેન્ડલ કરી લેશે. ઓકે, અને જો પર્ટિક્યુલર સર્વર પર કંઈ પણ ઇશ્યુ હશે તો તમને આ રીતે કોઈ પણ સ્ટેટસ કોડ રિટર્ન કરી દેશે. ઓકે, સો આ રીતે તમારે સ્ટેટસ કોડ આપવાના. હવે આટલે ક્વેશ્ચન એ થાય કે એવરી ટાઈમ અત્યાર સુધી આપણે કોઈ સ્ટેટસ કોડ કોઈ એપીઆઈની અંદર રિટર્ન કરતા જ નહીં હતા, તો બાય ડિફોલ્ટ એ 200 લઈ લેતું હતું, બરાબર. સો જો તમારી સક્સેસફુલી રિક્વેસ્ટ પરથી રિસ્પોન્સ આવશે તો 200 એ ઓટોમેટિક લઈ લેશે. બટ ઇટ્સ અ ગુડ પ્રેક્ટિસ કે તમારે જે પ્રમાણે તમે રિક્વેસ્ટ કરી છે અને જે પ્રમાણે ત્યાંથી રિસ્પોન્સ આવે છે તો સ્ટેટસ કોડ તમારે એ રીતે મેનેજ કરવાનો. ઓકે,
આગળ જતાં જ્યારે આપણે પ્રોફેશનલ ક્લાયન્ટ્સના પ્રોજેક્ટ્સ બનાવશું તો ત્યારે આ જે બધા સ્ટેટસ કોડ છે એનો યુઝ કરશું. ઓકે, થેન્ક યુ.